અમારા માટે જે પરિક્રમાવાસી અહીંથી નાવમાંથી ઉતરે એના માટે નાસ્તો છે, તો નાસ્તો કરી લઈ. નાસ્તામાં ચાય, હા, બિસ્કિટ અને મમરા ને એવું છે. એટલે આ એના હાટું થઈને કાગળ આપ્યું. અચ્છા, હું તો કંઈક વાંચવાનું. તમે કેમ એવું બધું પોતું કરો? હવે અમે જાશું મીઠી તલાઈથી નારેશ્વર શિવ ભગવાનના. कहाँ जा रही हो अपने गधे पे बैठ के? નર્મદા પરિક્રમા જે અમારે ચાલુ કરી હતી અમે, એ આજે અહીંયા નારેશ્વર પૂરી થાય છે. અને નર્મદા માતાજીની દયાએથી કોઈ અડચણ વગરની અમારી પરિક્રમા છે એ પૂરી થઈ છે. અને આવી જ રીતના તમે પરિક્રમા કરો એટલે મજા આવી બહુ જ. અને આજે અમે એમ નથી થતું કે ઘરે જઈએ પાછા, પણ ઘરે તો જવાનું જ છે પરિક્રમા પૂરી ખતમ કરી. અને અમારે ઓમકાલેશ્વરજી જળ ચડાવવા જવાનું છે, પણ એ આજે નહીં જાય, પાછા થોડા દિવસ પછી જળ ચડાવવા નારેશ્વર જવાના છે. ત્યાં પૂજા કરીને, પૂજા બધી છે ઓમકાલેશ્વર, હા ઓમકાલેશ્વર જળ ચડાવવાનું છે. તો આજની પરિક્રમા આટલા દિવસની રાજી ખુશીથી અને સરસ રીતના મારી પરિક્રમા પૂરી થઈ છે. તો જોગી પરિક્રમા કેવી રહી અને કેવા અનુભવ રહ્યા અને કેવા? પરિક્રમા બહુ જ મસ્ત હતી. મારે એક વખત ઈચ્છા હતી કે હું પરિક્રમા કરું, પણ મને આવો કોઈ આઈડિયા નહોતો કે હું મતલબ બાય કાર કે કોઈ પણ ઓલાએ પરિક્રમા કરવી હતી મારે. પણ તો બિગ થેન્ક્સ ફોર ભાવિશા, કે ભાવિશાના કારણે બહુ મોટી પરિક્રમા થઈ હતી. નકર એવડી પરિક્રમા બાય કાર કરવી મારા ના પણ સેટિંગ. ઓમકાલેશ્વર જવાનું બાકી છે અને ત્યાં પણ અમે જાશું. અને ત્યાં જ્યારે જાશું ત્યારે અમે વ્લોગ બનાવશું. એટલે આ સિરીઝ નર્મદા પરિક્રમા વાળી સિરીઝ જો તમે ન જોઈ હોય તો તમે આખા બધા વિડીયો જોઈ લેજો. આ એક અલગ ઓલા પ્લેલિસ્ટમાં જ હશે, જે આખી સિરીઝ હશે, એમાં બધા એપિસોડ આમાં જ હશે. અને તમે અમારા વ્લોગ જોતા પણ તમે પરિક્રમા કરો, અનુભવ લ્યો, તમને મજા આવશે. બની શકે તો કારથી, બાઇકથી, સ્કૂટરથી, હાલીને પણ તમે કરી શકો છો. જેમ તમને મજા આવે એમ તમે અનુભવ કરો. અમે પણ અનુભવ કર્યો છે પરિક્રમાનો. તો તમે જાઓ, પરિક્રમા કરો અને સરસ અનુભવ લ્યો તમારે પણ, અને આનંદ મેળવો. એમાંય પણ પરિક્રમા એક ફેરે કરવી જરૂરી છે, થાય તો. એવું કોઈ પેલું નથી કે ભાઈ કરવી જ જોઈએ. એક્સપિરિયન્સ બહુ સરસ રહે છે તમારે. અને એન્જોય કરતા કરતા એ પરિક્રમા ખતમ કઈ થઈ ગઈ એ પણ અમને ખબર નથી. એટલા દિવસ કેવી રીતના વયા ગયા એ પણ ખબર નથી અમને. એટલે બહુ મજા આવી. અને થેન્ક યુ ભાવિશા, જે ભાવિશા કડછા છે, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, એને અમને પરિક્રમા કરાવી. મારી ડોટર થાય, મારી દીકરી થાય છે.
એટલે એને માને એક પરિક્રમા કરાવી. મારા હારે જે જોગી છે, ધમો છે, મીત છે, એને બધાને ભાવિસાએ પરિક્રમા કરાવી. તો એને થેન્ક યુ ભાવિસા. ભાવિસા તમા ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ. ભાવિશા, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ તમારો પર્સનલી મારી પાસે તો કોઈ શબ્દો નથી તારા પાસે. થેન્ક યુ વેરી મચ. તારા શું અનુભવ રહ્યા ને? મારે કઈ નહીં, બસ દર વર્ષે આપણે પરિક્રમા કરીએ બસ. હું એ જ કહા કે અમને પરિક્રમામાં તમે પણ કરો પરિક્રમા, તમને પણ મજા આવી છે. અને આજ એવું થાય કે જાણે ઘર મૂકીને ન જતા હોય એવું થાય કે આપણે આપણું ઘર મૂકીને ક્યાંક બીજે જાય છે એવું લાગે છે. એવું થાય છે. બહુ જ મસ્ત. મારે એક વખત કરવી. એવું કદાચ ને એવું લાગશે તો હાલી નહીં પાછું માતાજીનો જેવો હુકમ, નર્મદામાંનો હુકમ કે અમે હાલી નહીં ક્યારેક પણ કરશું પરિક્રમા. જે હાલીને પરિક્રમા કરીએ એમાં પણ અનુભવ અલગ 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 થાય. અને આરામથી ભલે ને જે ગમે તે થાય, ઘેર તો કંઈ કામ છે નહીં, જાણે થોડાક દિવસ એમ સમજી લો કે આ આપણું ઘર છે ને ઘરમાં આટા મારી એવી રીતના પરિક્રમા કર્યું. વાહ. તો થેન્ક યુ ભાવિસા. વેલકમ. અને તમારે કંઈ કેવું હોય તો ભાવિસા તું કઈ હે. નર્મદે હર. નર્મદે હર. જીવન ભર. જીવન ભર.